નમસ્કાર દોસ્તો, હું જ્યારે પ્રાથમિક સ્કૂલમાં હતો ત્યારે રમવામાં ધ્યાન વધારે રહે, ભણવામાં ઓછું રહે. ભણવામાં હું ઠીક ઠીક હતો, કંઈ મેં બહુ ઉકાળી છું નથી કહેવા માંગતો, પણ ઠીક ઠીક હતો. અને તોય મારી માં કહેતી હતી, તો આ રખડી ખાય છે ને, યાદ રાખજે, ભણ્યો ગણ્યો એ નામું લખે, વગર ભણ્યો એ દીવો ધરે. આ એ સમયે કહેવાતું હતું. અને અત્યારે પણ આ કહેવત એટલી જ સાચી છે. આ જમાનાનો મહાન ચિંતક એલ્વિન ટોફલરે 5 વસ્તુ કહી છે દોસ્તો. 5 વસ્તુ. પહેલી, નોલેજ વિલ બી ધ પાવર. જ્ઞાન એ જ શક્તિ હશે. તમારી પાસે તોપ કેટલી છે, બોમ્બ કેટલા છે, એ કઈ કામમાં નહીં આવે. જેની પાસે કઈ રીતે પેલો વાપરે, પેલા વાપરી નાખવા, કઈ રીતે તે ઉડાડી મૂકવા, કઈ રીતે જાસૂસી કરવી એનું જ્ઞાન હશે, એ યુદ્ધો જીતશે. નોલેજ વિલ બી ધી પાવર. જ્ઞાન એ જ શક્તિનું માપ હશે. બીજું, those who have earliest access to the knowledge shall be most powerful. જે જ્ઞાનને સૌથી પહેલા પહોંચશે એ દુનિયામાં સૌથી વધુ શક્તિશાળી હશે. તમે જોયું ઇઝરાયલ ને ઈરાન વચ્ચેના યુદ્ધમાં જોયું, અમેરિકાએ જે બંકર બોમ્બ નાખીને ઈરાનના યુરેનિયમ એનરિચમેન્ટ પ્રોગ્રામને નુકસાન કર્યું તે જોયું. રશિયા અને યુક્રેન યુદ્ધમાં આપણે જોઈએ છે, બીજા યુદ્ધોમાં પણ જોઈએ છે. જેની પાસે જ્ઞાન છે, જેની પાસે ટેકનોલોજી છે, અને જે સૌથી પહેલો ટેકનોલોજી ઉપર કાબુ કરી શકે છે, એ દુનિયા પર રાજ કરશે. આમ તો આપણે એવું કહે છે, જે કર ઝુલાવે પારનું તે જગત પર શાસન કરે. માને ઉદ્દેશીને કહેવાયું છે. પણ જ્યાં સુધી બળનો સવાલ છે, જ્ઞાન એ જ બળ હશે. જેની પાસે સૌથી પહેલા જ્ઞાનને પહોંચવાની ક્ષમતા છે, એ બળવાન હશે. ત્રીજું, દરેક ક્ષેત્રમાં ટેકનોલોજી અને જ્ઞાન ઘૂસી જશે. મિત્રો, એક ગૃહિણીનો દાખલો લો, મારી સાથે ગણતા જાઓ કેટલી ટેકનોલોજી વાપરે છે. એ મિક્સર વાપરે છે, ચોપર વાપરે છે, ગ્રાઇન્ડિંગ મશીન વાપરે છે, અવન વાપરે છે, કપડાં ધોવાનું મશીન વાપરે છે, ઘરઘંટી વાપરે છે, ટેલિવિઝન વાપરે છે, સ્માર્ટફોન વાપરે છે, પોતાના બાળકને સ્કૂલે મૂકવા લઈ લાવવા માટે સ્કૂટર પર બેસાડી કે ગાડીમાં બેસાડીને ગાડી ચલાવીને કે સ્કૂટર ચલાવીને જઈ આવીને લઈ આવવા મૂકી આવે છે. એ કંઈક લાવવું હોય ઘરે આવતા જતા તો વોટ્સએપ પર કે SMS થી સંદેશો કરે છે. કેટલી ટેકનોલોજી થઈ. આ તો મેં તો અડધી જ કહી, આટલી તો બધું લિસ્ટ નથી આપું. એક ગૃહિણી પાસે જો આટલી ટેકનોલોજીનું જ્ઞાન ના હોય તો એ ગૃહિણી પાંગળી થઈ જાય, એ કશા કામની ના રહે. શહેરમાં હોય તો વિશેષ. એટલે ત્રીજો મુદ્દો કયો એલ્વિન ટોફલરે કે મલ્ટિપલ ટેકનોલોજીસ વિલ બી ઓર્ડર ઓફ ધ ડે. એક નહીં, ખાલી મોબાઈલ ફોન એકલું આવડે નહીં ચાલે. તમને કમ્પ્યુટરે આવડવું પડશે, તમને ટેલિવિઝન પણ આવડવું પડશે, તમને વોશિંગ મશીન ચલાવતા આવડવું પડશે, તમને હવે તો ડિશવોશર પણ આવી ગયું છે, એ પણ ચલાવતા આવડવું પડશે, તમને મિક્સર ચલાવતા આવડવું પડશે, ગ્રાઇન્ડર ચલાવતા આવડવું પડશે, અવન ચલાવતા આવડવું પડશે, બધું ચલાવતા આવડવું પડશે. રેફ્રિજરેટર કઈ રીતે સાફ રખાય તે પણ આવડવું પડશે. આ ત્રીજો મુદ્દો. ચોથો મુદ્દો, સુપર કમ્પ્યુટર્સ એઝ સ્મોલ એઝ કપ ઓફ કોફી વિલ બીકમ અફોર્ડેબલ. આ આપણે આજે સ્માર્ટફોન વાપરીએ છીએ ને, અત્યારે પહેલી વખત ચંદ્રયાન જ્યારે નાસાએ મોકલ્યું ત્યારે એનો કુલ કમ્પ્યુટિંગ પાવર આના કરતા અનેક ગણો ઓછો હતો. આની પાસે નાસા કરતા વધારે કમ્પ્યુટિંગ પાવર એ વખતે હતો, એના કરતા વધારે કમ્પ્યુટિંગ પાવર છે. એટલે વિસ્તરતી જ ચાલી શકશે તેજો. હવે ચેટ જીપીટી આવી ગયું, ગ્રોક આવી ગયું, તમે પૂછો એ સવાલનો જવાબ આપે, ધમાટ આપી દે તમને. પણ એ પૂછવામાં નિર્ક્ષીર વિવેક કરવા માટે પણ તમારામાં આ ગ્રે મેટર તો જોઈશે, મગજ તો જોઈશે જ. એટલે આ ચોથો મુદ્દો છે. પાંચમો મુદ્દો છે એ છે કે માણસને આવનાર સમયમાં એટલી ઝડપથી બદલાતી ટેકનોલોજી સાથે પનારો પાડવાનો આવશે
કે જો રાત્રે સૂઈ જશે અને સવારમાં જાગીને પોતાની જાતને રિફ્રેશનું બટન દબાવશે નહીં તો એ આઉટડેટેડ થઈ જશે, ઘણું બદલાઈ ગયું છે. તમને ખ્યાલ છે દોસ્તો, જાપાને મેગ્નેટિક નેવિગેશન સિસ્ટમ મેગ્લેવ એના ઉપર આધારિત બુલેટ ટ્રેન નવી જે આવે છે 600 કિલોમીટર પ્રતિ કલાક, એટલે અહીંથી મુંબઈ જેવું 40 મિનિટ લાગે. દુનિયાના ઘણા ભાગના જેટ જે છે આનાથી ઓછી સ્પીડે ઉડે છે. આ ટ્રેન ધમધમાટ કરતી ચીન અને જાપાનમાં દોડતી છે, બીજે દોડતી છે. આપણી તો 300 કિલોમીટર વાળી છે, હજુ તો બિચારી ધીમે ધીમે એનો રસ્તો કાપી રહી છે. એ જયારે આવશે ત્યારે એ જૂનવાણી ટેકનોલોજી થઈ ગઈ છે. ચીને એવા વિમાનો વિકસાવ્યા છે, પરીક્ષણ પણ થઈ ગયું છે એનું. દુનિયાના કોઈ પણ 2 પોઈન્ટ આપો, એને કહો કે બેઇજિંગ અને નવી દિલ્હી 1 કલાકમાં પહોંચાડી દેશે. નવી દિલ્હી થી ન્યુયોર્ક 1 કલાકમાં પહોંચાડી દેશે. તમે રાત્રે વાળું અહીં કરશો, અમેરિકામાં દિવસ હશે એ વખતે ઉડીને શિકાગોમાં કે ન્યુયોર્કમાં મિટિંગ માટે જશો, સવારે પાછા ઘેર હશો. તમે ઓફિસમાં બગા ખાતા હશો, કોઈક મિત્ર આવીને પૂછે કેમ ભાઈ બગા ખાવ છો, તો પેલો કહે છે કે હું રાત્રે જરા મારે કામ હતું, અગત્યની મિટિંગ હતી. જો કે મિટિંગ માટે હવે અમેરિકા જવાની જરૂર નહીં પડે, તમારા ઘરના દીવાનખાનામાં બેઠા બેઠા થઈ જશે. હવે આ પરિસ્થિતિની સાથે કદમ મિલાવવા હોય, મેરા ભારત મહાન તો આમી કુટે સાંગતો કી લહાન, જયારે સૂત્ર આવ્યું ત્યારે મારો એક મરાઠી દોસ્ત હતો, એને મેં કહ્યું શું લખ્યું છે મેરા ભારત મહાન, તો એને મને આમાં પ્રશ્ન પૂછ્યો કે આમી કુટે સાંગતો કી લહાન. હું ક્યાં કહું છું કે નાનું છે, ભારત મહાન છે, આપણે નાના છે, વેંતિયાઓ છે. અને એ બળ એ તમારા શિક્ષણમાં છે. અને એ શિક્ષણની શું અવદશા છે એની આજે વાત મારા યુવા મિત્રો જે પ્રજાનું નેતૃત્વ કરવા બહાર પડે છે એમના નામ હું ખાસ દઉં છું, કારણ કે એમની પાસેથી મને વિશેષ આશા છે. એ પછી હાર્દિકભાઈ હોય, ભાઈ અલ્પેશ ઠાકોર હોય, ભાઈ ગોપાલ ઇટાલિયા હોય, રાજુ કરપડા હોય, ચૈતર વસાવા હોય કે બીજા યુવા મિત્રો હોય. દોસ્તો, તમે તો ફાવી ગયા છો. તમે એક સમી સાંજના યુગની પેદાશ છો કે જ્યાં આજુ ગામડિયાપણું છે અને એડવાન્સ ટેકનોલોજી છે. બહુ લાંબુ નહીં ચાલે. તમે પણ જો ટેકનોલોજી સાથે કદમ નહીં મિલાવો, જ્ઞાન સાથે કદમ નહીં મિલાવો તો વિલ બી આઉટડેટેડ. આપણે કહીએ છીએ સરકારી અધિકારીઓ મંત્રીને ગાંઠતા નહીં, પણ કઈ રીતે ગાંઠે? એક બહુ જ કડક પરીક્ષામાંથી પસાર થઈને 4, 4.5, 6 લાખ જેવા લોકો બેસે, એમાંથી 4,000 પસંદ નથી થતા. એ પરીક્ષામાંથી પસંદ થઈ પછી તાલીમ લે, પછી જુદા જુદા જગ્યાએ નોકરી કરીને પછી સચિવ બને છે. હવે જો એના ઉપરના મંત્રીને ખબર ના હોય દુનિયા કઈ દિશામાં જઈ રહી છે, ટેકનોલોજી શું કરી રહી છે, તો શું કરવાના? નિસહાય છે. લોકશાહીને નબળી પાડવાનો અથવા લોકશાહીને ખતમ કરી નાખવાનો જો કોઈ સરળ રસ્તો હોય તો એ નિસહાય મંત્રીઓને બેઠેલા જોવા અથવા કાર્યરત કરવા દેવા તે છે. એને સમજણ જ નથી પડતી. તો દોસ્તો, મને એક સમાચાર જાણવા મળ્યા અને એ સમાચાર પ્રમાણે ભારત સરકારના શિક્ષણ મંત્રાલયે રાષ્ટ્રીય સ્તરે એક સર્વે કર્યો. એના કેટલાક તારણો હું વાંચું છું. દેશમાં ધોરણ 6ના 47% બાળકોને 10 સુધીના ઘડિયા પણ આવડતા નથી. એટલે 1, 10, 10, 2 દશાના 20, 3 દશા 30, 4 દશા 40 ત્યાં સુધી ઘડિયા નથી આવડતા. એટલે તમે કલ્પી શકો છો કયા ધોરણના? 6 ધોરણમાં હોય. એટલે 5 6 30 ના આવડે, 7 6 42 ના આવડે, 8 7 56 ના આવડે, એટલે નથી આવડતા. કેટલા ટકાને? 47% બાળકોને, અડધો બાળકોને ઘડિયા નથી આવડતા. ધોરણ 3ના 45% વિદ્યાર્થીઓ 99 સુધીના આંકડા ચડતા કે ઉતરતા ક્રમમાં મૂકી શકતા નથી. ત્રીજા ધોરણના છોકરાઓને તમે 1 થી 99 લખો અને કહો કે એને ચડતા ક્રમમાં મૂકો, આગળ 27 લખ્યા હોય, પછી 77 લખ્યા હોય, પછી 10 લખ્યા હોય, પછી 15 લખ્યા હોય, પછી 42 લખ્યા હોય, અને ચડતા ક્રમમાં ગોઠવો તો પહેલા 10 આવે, પછી એમથી 77 છેલ્લે આવે, એ ગોઠવતા નથી આવડતા એમ.
એમને પોણા 2 ને પોણી 2 એમાં ખબર નથી. ત્યાર પછીની વાત કરીએ તો ધોરણ 3 ના 42% વિદ્યાર્થીઓને 2 અંકની સંખ્યા ઉમેરી કે બાદ કરી શકતા આવડતી નથી. 100 માંથી 42%, અડધો ગણો ને આપણે એમને કહીએ કે 47 ઓછા 23 તો આ ના આવડે. એનો જવાબ 24 આવે, પણ એમને આવડે નહીં. આ ધોરણ 3 ના વિદ્યાર્થીઓની અવદશા છે. ધોરણ 9 ના 28% વિદ્યાર્થીઓ ટકાવારી ગણતરી કરી શકતા નથી. 9મા ધોરણના તમે ફાઇનલ પાસ કરતા ત્યારે તો આ બધું ક્યાંય નીકળી જતા ભણતા 7મા ધોરણમાં. તો 9ના ધોરણના અડધો છોકરાઓ નહીં, પણ પા ભાગના છોકરાઓને 28% વિદ્યાર્થીઓને ટકાવારી કાઢતા આવડતું નથી. શિક્ષણ મંત્રાલયના રાષ્ટ્રીય સર્વેમાં આ વાત બહાર આવી છે. એટલે કોઈ નાની સૂની સંસ્થાએ નથી કર્યો. 4 ડિસેમ્બરના રોજ 36 કેન્દ્ર શાસિત પ્રદેશોના 781 જિલ્લાઓ સ્થિત 74,229 શાળાઓનો એક સર્વે કરવામાં આવ્યો. કેટલી? લગભગ 75,000 શાળા, 721 જિલ્લાઓ ને આવરી લીધો આ સર્વેમાં. એટલે સર્વે પણ ખાસો મોટો થયો. આપણા ઓપિનિયન પોલ આવે છે ચૂંટણી વખતે, એના કરતા તો ખૂબ મોટો થયો. એ સર્વેમાં આવરી લેવામાં આવ્યો. ધોરણ 3, 6 અને 9 ના લગભગ 21,15,000 વિદ્યાર્થીઓએ તેમાં ભાગ લીધો. કેટલા? 21,15,000 વિદ્યાર્થીઓએ સર્વેમાં ભાગ લીધો. 2,70,000 શિક્ષકો અને શાળાના પ્રિન્સિપાલો પણ એમાં આવરી લેવાયા. હવે વાત આવે છે સમજવા છે. આપણે જો જનની જન્મભૂમિશ્ચા વિજયતે સ્વર્ગાદપી ગરીયસી. જનની અને જન્મભૂમિ હંમેશા સ્વર્ગથી પણ ઉપર છે. ગુજરાત મારી જન્મભૂમિ છે. શાળાના ઓરડામાં લખ્યું હોય છે, શાળા મારી તીર્થભૂમિ, જ્ઞાન ગંગા જ્યાં હોય એ વહે છે ખરી? આ શાળાઓમાં જ્ઞાન ગંગા વહે છે ખરી? હું એક ગામડાની એવી શાળાનો વિદ્યાર્થી છું કે જ્યાં 6ઠ્ઠા ધોરણ સુધી હું ભણ્યો. 3 ઓરડા હતા, 3 શિક્ષકો હતા અને 6 ધોરણ સુધી ભણાવતા હતા. અને હું આઈઆઈટીમાં પહોંચી શક્યો. એ શિક્ષણનો સ્તર, એ પાયો એ ત્યાંથી પાકો થયો હતો. જેટલા રૂપિયા મને એટલા આનાનું અઢીસેર એ મને 5મા ધોરણમાં આવડતું હતું. અત્યારનો છોકરો હિસાબ કરી શકે? અઢીસેર એટલે 1 કિલો રફલી. આનો એટલે 16 આનાનો રૂપિયો, 16 ચોગુ 64, 6 પૈસાનો આનો. આ સ્થિતિ છે. ભાષાકીય સમજણની વાત કરીએ તો 65% છોકરાઓ નહીં, 65% છોકરીઓ 63% છોકરાઓ કરતા આગળ છે. છોકરાઓ કરતા આગળ છે, માર્જિનલ 2% છે. ને હું બહુ ગણતો નથી. ગામડાઓમાં 64% બાળકો ભાષામાં નિપુણ છે અને 60% ગણિતમાં. શહેરી વિદ્યાર્થીઓ 1% પાછળ છે. પંજાબનો બરનાળા ટોચનો જિલ્લો છે. ટોપ 50માં પંજાબના 20 જિલ્લા છે. બિહારના બક્સરના બાળકોનું પ્રદર્શન છેલ્લા સ્થાને છે. દીવ જિલ્લો એ આપણે ધોરણ 3 ની વાત કરીએ તો ધોરણ 3 ને હવે વર્ગીકૃત કર્યા છે. ગરવી ગુજરાત વાળાઓએ સાંભળ્યું જેવું ખાસ છે. 50% વિદ્યાર્થીઓ જ 100 રૂપિયા સુધીનો વ્યવહાર કરી શકે. તમે ધોરણ 3 ના વિદ્યાર્થીને 100ની નોટ આપો અને કહો કે આમાંથી 47 રૂપિયાની એક વસ્તુ, બાકીના પૈસા પાછા લાવો, 53 રૂપિયા પાછા લાવતા ગણતા નહીં આવડે, નથી આવડતું. તો ટોચ 5ના કયા રાજ્યો છે? 3જા ધોરણ સુધીનો જે સર્વે થયો એમાં ટોચના 5 રાજ્યો કયા? તો પંજાબ, હિમાચલ પ્રદેશ, કેરળ, મણિપુર ને રાજસ્થાન. પંજાબ, હિમાચલ પ્રદેશ, કેરળ, મણિપુર ને રાજસ્થાન. અને છેવાડાના 5 રાજ્યો કયા? તો મેઘાલય, પશ્ચિમ બંગાળ, જમ્મુ કાશ્મીર, બિહાર અને ગુજરાત. ગુજરાત છેલ્લે છે. ગુજરાત ડાબા હાથે પહેલો નંબર છે, છેલ્લા નંબરે છે. 50% વિદ્યાર્થીઓ જ 100 રૂપિયા સુધીનો વ્યવહાર કરી શકે છે, જ્યારે 50% બાળકો 2 અંકોનો સરવાળો ને બાદબાકી કરી શકે છે, જે વાત મેં આગળ કરી. ધોરણ 6 ની વાત કરીએ તો ટોચના 5 રાજ્યોમાં કેરળ, પંજાબ, દમણ દીવ, ચંડીગઢ અને હિમાચલ પ્રદેશ. અને તળિયાના 5 રાજ્યોમાં
ઝારખંડ, નાગાલેન્ડ, ઉત્તરાખંડ, ગુજરાત, આઈ રિપીટ ગુજરાત, ગરવી ગુજરાત, ગતિશીલ ગુજરાત અને તામિલનાડુ. એટલે ગુજરાત ડાબા હાથેથી બીજો નંબર છે, છેલ્લેથી બીજો નંબર દેશમાં. પછીની વાત કરીએ આપણે તો 51% બાળકો, એટલે છઠ્ઠા ધોરણની વાત કરી છે આપણે, 51% બાળકો મૂલ્યોથી વાકેફ છે, જેમ કે કતારમાં ઉભા રહેવું, કચરા પેટીનો ઉપયોગ કરવો, પાણી પીને વધારાનું પાણી ઢોળી નહીં નાખવું, આ બધા મૂલ્યો કહેવાય. સારી ટેવો પડેલી છે. અડધો છોકરા એનાથી વાકેફ નથી. દોસ્તો, 55% છોકરાઓ અને 59% છોકરીઓ ભાષામાં સક્ષમ છે. ત્યાં છોકરીઓ આગળ છે છોકરાઓ કરતા ભાષામાં. કેરળની છોકરીઓ ભાષા સમજવામાં શ્રેષ્ઠ છે. પંજાબની છોકરીઓ ગણિતમાં મોખરે છે. દીવ જિલ્લો ટોચ પર છે. ટોપ 50માં પંજાબના 16 જિલ્લાઓનો સમાવેશ થાય છે. બિહારના સીતામઢી જિલ્લો છેલ્લા સ્થાને છે અને રાજ્ય તરીકે ગુજરાત છેલ્લેથી બીજે છે. 58% બાળકો વાંચેલી સામગ્રીના નિષ્કર્ષને સમજી શકે છે. 54% બાળકો મોટી સંખ્યાઓ વાંચી શકે છે. 29% સ્થાનિક ભાષામાં અડધા અને ચતુર્થાંશનો અર્થ સમજે છે. માત્ર 29%, એટલે ત્રીજા ભાગના બાળકો. આ સ્થિતિ છઠ્ઠા ધોરણની છે. ત્યાંથી આગળ વધીએ તો 9મા ધોરણ. 9મા ધોરણમાં 59% લોકો આંકડામાંથી સરેરાશ કાઢી શકતા નથી. ધારો કે એમને કહ્યું હોય કે મારી પાસે 4 કેળા છે, 4 સફરજન છે, 4 ચીકુ છે અને એ દરેકનો ભાવ કેળાનો 4 રૂપિયા, સફરજનનો 5 રૂપિયા અને ચીકુનો 3 રૂપિયા છે. તો આનો સરેરાશ ભાવ કેટલો? તો 4 + 5 + 3/3 કરતા નથી આવડતું. સરેરાશ કાઢતા નથી આવડતું. કેટલા લોકોને નથી આવડતું? 59% લોકોને. એટલે માત્ર 40%, 100માંથી 40 અથવા 10માંથી 4 છોકરાને જ આવડે છે. ટોચના 5માં કયા રાજ્યો છે? પંજાબ, કેરળ, ચંડીગઢ, હિમાચલ પ્રદેશ અને દિલ્હી. આ ટોચના 5 રાજ્યો છે. અને છેવાડાના 5 રાજ્યો ઉત્તરાખંડ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ગુજરાત, મારી ગરવી ગુજરાત, ગતિશીલ ગુજરાત, છેલ્લેથી બીજો નંબર. અહીંયા પણ 9મા ધોરણમાં પણ આખા દેશમાં છેલ્લેથી બીજા નંબરે ગુજરાત રાજ્ય આવે અને ઉત્તર પ્રદેશ એનાથી પાછળ છે. ત્યારે ફક્ત 37%, એટલે 37 એટલે ત્રગડો ને સાતડો, 37% વિદ્યાર્થીઓને કિશોરાવસ્થાના વિકાસ, હોર્મોનલ ફેરફારો અને એકંદરે શરીરની સંભાળ વિશે, શરીર સ્વચ્છતા કઈ રીતે રાખવી, થોડી દાઢી મૂછ મૂકવા માંડે તો હવે એની પેલી નહીં થવી, દીકરીઓને ખબર હોય માસિક ધર્મ શું છે, આ વગેરે વગેરેથી પરિચિત છે, બાકીના નથી. 54% બાળકો ભાષામાં, 37% ગણિતમાં અને 40% વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનમાં નિપુણ હોવાનું જાણવા મળ્યું છે. સૌથી ઓછા 37% ગણિતમાં નિપુણ છે. ગણિત ના આવડે માણસને જિંદગી જ ના આવડે. જિંદગીના સરવાળા બાદબાકી તો આવડવા જ પડે. 56% છોકરીઓ ભાષા સમજવામાં સક્ષમ છે. આમાં દીકરીઓ મેદાન મારી જાય છે. જ્યારે જાણવા મળ્યું કે 52% છોકરાઓ ભાષા સમજવામાં સક્ષમ છે. ત્યાં પણ છોકરાઓ પાછળ છે. પંજાબની છોકરીઓએ ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન વિષયોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. હવે તમને ખબર છે ને કેમ ગુજરાતમાંથી આઈએએસ અધિકારીઓ નથી આવતા? આ કારણો તમારી પ્રાથમિક શાળામાં પડેલા છે. હાર્દિકભાઈ, અલ્પેશભાઈ, ગોપાલભાઈ, રાજુભાઈ, ભાઈશ્રી ચૈતરભાઈ અને કેટલાક તો યુવા, અમિતભાઈ ઠાકર જેવા કેટલાક તો યુવા પ્રવૃત્તિઓમાંથી આગળ આવેલા ધારાસભ્યો છે, પણ કોલેજ ચલાવે છે. આ જોતા રહ્યું આ બધું કે આમાં ગુજરાત છેલ્લેથી બીજા નંબરે છે. 9મા ધોરણના સરખામણીમાં, છઠ્ઠા ધોરણની સરખામણીમાં છેલ્લાથી બીજા નંબરે, ત્રીજા ધોરણની સરખામણીમાં દેશમાં છેલ્લા નંબરે ગુજરાત છે. આપણને શરમ નામની વસ્તુ હોય તો આવવી જોઈએ અને એને આપણે ક્યાંક સુધારવાનો પ્રયત્ન કરવો જોઈએ.
કરીએ છીએ ખરા? નથી કરતા. હવે બીજા એક વિષયની વાત કરી છે. મર્સર રિપોર્ટ આવે છે. મર્સર રિપોર્ટ એવું કે છે કે દેશમાં બેરોજગારી કૂદકે ને ભૂસકે વધતી જાય છે. દરેક સરકાર વચનો આપે છે, 2 કરોડ જોબ આપીશું. વચને કા ધરી દેતા? કોના બાપની દિવાળી? કોને આપ્યા તું રહી જવાનું? 2 કરોડ નોકરીઓ તો પાકી, બધી સરકારી જગ્યાઓ ભરી દઈશું. પછી સરવાળે થતા થતા જે થવાનું હોય તે થાય. એટલે સરવાળે દેશમાં બેરોજગારી કૂદકે ને ભૂસકે વધતી જાય છે. સરકારે 10 વર્ષ પહેલા દર વર્ષે 2 કરોડ યુવાનોને રોજગારી આપવાની જાહેરાત કરી હતી, પણ નક્કર કામ ચોથા ભાગનું ભાગ્યે જ થયું છે. જુલાઈ સપ્ટેમ્બર 2024 ત્રૈમાસિકી ગાળામાં બેરોજગારીનો દર 6.4% હતો. ઓક્ટોબર ડિસેમ્બર 2023માં એ વધીને 8.6% થયો અને એ ત્રૈમાસિક ગાળા 2024માં ઘટીને 8.1% થયો. એટલે લગભગ 8% જેટલો બેકારીનો દર હોય. અમેરિકામાં 2%, 3% થાય તો હાહાકાર થઈ જાય છે. મોટાભાગના વિકસિત દેશોમાં બેકારીનો દર એ સરકારને લાવવા કે ઘરભેગી કરવાનું કામ કરે છે. આપણા ત્યાં તમે ભણ્યા એટલે રોજગાર ને, આ બેકારીનો દર એટલે એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ પ્રમાણેનો છે. અર્ધ રોજગારી આમાં નથી આવતી. માણસ ગ્રેજ્યુએટ હોય અને પટાવાળાની નોકરી કરતો હોય, એન્જિનિયર હોય ને તલાટીની નોકરી કરતો હોય, BBA હોય અને ક્યાંક કોક બેંકમાં પટાવાળા તરીકે કામ કરતો હોય, એ રોજગારીની વાત નથી. અંશતઃ બેરોજગારની વાત નથી. આ બધું પાપ આપણા શિક્ષણના કારણે થાય છે, શિક્ષણની ગુણવત્તાના કારણે થાય છે. આનો ભેદ શોધવા અમેરિકાની કન્સલ્ટન્સી ફર્મ મર્સર દ્વારા ઇન્ડિયાઝ ગ્રેજ્યુએટ સ્કિલ ઇન્ડેક્સ 2025 રિપોર્ટ તૈયાર કરવામાં. રિપોર્ટ કયો છે? મારા વિદ્વાન મિત્રો જો એમને અભ્યાસ કરવો હોય તો જાણી લે. આ રિપોર્ટનું નામ છે ઇન્ડિયાઝ ગ્રેજ્યુએટ સ્કિલ ઇન્ડેક્સ 2025. તૈયાર કરનાર ફર્મનું નામ છે મર્સર, અમેરિકાની ફર્મ છે. આ અહેવાલ મુજબ એક પાયાનું તારણ એવું નીકળે છે કે દેશમાં વધતી જતી બેરોજગારીના મુખ્ય કારણોમાંનું એક દેશની શૈક્ષણિક સંસ્થાઓમાંથી જે સ્નાતકો એટલે કે ગ્રેજ્યુએટ બહાર આવે છે તે નોકરી માટે લાયક નથી. ઇન્ડિયાઝ ગ્રેજ્યુએટ સ્કિલ ઇન્ડેક્સ કાઢી છે એમણે. જે લોકો મા બાપ જાણે છોકરો કોલેજમાં ભણે છે ને આવશે, ભણી રહેશે, ગ્રેજ્યુએટ થશે, નોકરી મળશે, દાદર ફીરશે, પણ એ નોકરી મેળવવા લાયક જ નથી બનતા. 2023માં ગ્રેજ્યુએટ સ્કિલ ઇન્ડેક્સ 44% હતી, તે ઘટીને 2024માં 43% થઈ. ગ્રેજ્યુએટ સ્કિલ ઇન્ડેક્સ એટલે ગ્રેજ્યુએટની ડિગ્રી ધરાવતા યુવાનોની નોકરી મેળવવાની યોગ્યતા. એટલે 100 ગ્રેજ્યુએટની ડિગ્રી ધરાવતા યુવાનો છે, એમાંથી માત્ર 43 જ નોકરી મેળવવા અથવા નોકરી કરવાની યોગ્ય છે. બાકીના 57 નોકરી કરવાની યોગ્ય નથી. હવે આ જે સ્કૂલો, જે કોલેજોમાંથી ભણ્યા હોય એ કોલેજોને કાળા લિસ્ટમાં મૂકવી જોઈએ કે નહીં, કાળી યાદીમાં મૂકવી જોઈએ કે નહીં? પછી તો બધી ખાનગી સંચાલિત કોલેજો મોટાભાગની હોય છે. હજુ કંઈક થોડું ઘણું હાજરી પુરાતી હોય, નિયમિતતા રખાતી હોય, એ કોલેજોમાંથી બહાર પડતા 57% ગ્રેજ્યુએટ નોકરી મેળવવાને પાત્ર નથી. હવે આ સરેરાશમાં તો IIT આવી ગઈ, IISc આવી ગઈ ને બીજી સંસ્થાઓ જે ટોચની નિર્મા કે ગણપત વિદ્યાનગર કે પારુલ કે એવી ખાનગી સંસ્થાઓ જે સારી છે, ચરોતરની ચાંગા ઇન્સ્ટિટ્યૂટ હોય કે એવી સંસ્થાઓ પણ આવી ગઈ. તો ખાનગી પેલી જે બકવાસ સંસ્થાઓ છે, નામ કેવા છે, ઢોરના ડબ્બાની માફક ભરે છે છોકરાઓને, એમનું શું? અને એમના જગ્યાઓ ખાલી ના રહે તેટલા માટે એવું કહેવાય છે કે 12મા ધોરણનું પરિણામ વધારે આપવામાં આવે છે, જેથી એમના કારખાના ચાલુ રહે. ગુજરાતમાં ખાનગી શૈક્ષણિક સંસ્થાઓની એક તટસ્થ ચકાસણી થવી જોઈએ અને જે શૈક્ષણિક સંસ્થાઓ આ મર્સર રિપોર્ટ પર જેના વિદ્યાર્થીઓ ઓછામાં ઓછી નોકરી મેળવવાને પાત્ર દેખાય એમને બિલકુલ દયા બતાવ્યા વગર બંધ કરાવી દેવી જોઈએ. તમે ગુજરાતના યુવાનોના ભાવિ સાથે ચેડા કરી રહ્યા છો. દોસ્તો, આ સ્થિતિ કોલેજની છે. મને વિચાર આવ્યો, એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો જમાનો છે. મેં ChatGPT AI ને પૂછ્યું કે દુનિયાની ટોચની 200 યુનિવર્સિટીમાં ભારતની કેટલી? દોસ્તો, જાણીને નવાઈ લાગશે, ચીનની 12 યુનિવર્સિટી છે, ભારતની એક પણ નથી. દુનિયાની ટોચની 200 યુનિવર્સિટીમાં ચીનની 12 યુનિવર્સિટી છે, ભારતની એક પણ નથી. ત્યાર પછી 200 પછીના ક્રમે જઈએ આપણે તો પહેલા ક્રમે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ બેંગ્લોર આવે, બીજા ક્રમે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી મુંબઈ આવે, ત્રીજા ક્રમે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી દિલ્હી આવે અને ચોથા ક્રમે ખડગપુર આવે. આ 4 જ રેન્કિંગને પાત્ર સંસ્થાઓ છે. તો
તો તમે આંતરરાષ્ટ્રીય બજારમાં તો ક્યાંય છો જ નહીં. ચીન ક્યાંય નહોતું અત્યાર પહેલા. આજે 12 યુનિવર્સિટીઓ વિશ્વ કક્ષાની ચીન પાસે છે. આપણે કુલ જીડીપી નો 0.07% રિસર્ચ અને ડેવલપમેન્ટ પાછળ વાપરીએ છીએ અને આપણે વિશ્વગુરુ બનવું છે. તમે આ જ્ઞાનના યુગમાં જ્યાં એલ્વિન ટોફલર એમ કે છે કે નોલેજ વિલ બી ધ પાવર એન્ડ હુ હેઝ અર્લીએસ્ટ એક્સેસ ટુ નોલેજ શેલ બી ધ મોસ્ટ પાવરફુલ જીવો છો, ત્યારે આ દેશને તમે ક્યાં લઈ જઈ? 145 કરોડનો દેશ, એની એક પણ યુનિવર્સિટી ટોચની 200 યુનિવર્સિટીમાં ના હોય. ટોચની 200 યુનિવર્સિટીમાં એક પણ યુનિવર્સિટી ના હોય. પહેલી 10 યુનિવર્સિટીમાં ચીનની 2 યુનિવર્સિટી છે. ક્યાં જઈ રહ્યા છીએ આપણે? અને એટલે કાચો માલ જ આપણે એવો પેદા કરીએ છીએ કે એ મેન્યુફેક્ચરિંગમાં કામ આવે નહીં, એટલે બજારમાં એ વેચાતો નથી. આ એક ઓડિટ કરવા જેવું છે. જે કોલેજના છોકરાઓ બેકાર રહેતા હોય, ગ્રેજ્યુએટ્સ, અથવા તો એમને એમની ડિગ્રી અનુસાર નોકરી ના મળતી હોય. આજે માણસ એન્જિનિયર થઈને તલાટીની નોકરી કરવા શું કરવા જાય? વેસ્ટ ઓફ સીટ ઇઝ ડુઈંગ. બીબીએ કે એમબીએ થઈને બેંકમાં પટાવાળો શું કરવા બને? આ જે અર્ધ બેરોજગારી છે એની તો આપણે વાત જ નથી કરતા. આ સ્થિતિ જો શિક્ષણની રહી તો ભારતનું દસાડા દફતરે નામ ક્યાંય દેખાશે. વિશ્વગુરુ થવાની વાત તો માંડી વાળો, તમને વિશ્વમાં કોઈ સાફસૂફી કરવા નહીં રાખે. દિવસે દિવસે એટલે અને આવું જયારે થાય ત્યારે લોકોને કાં તો ધર્મના નામે, કાં તો ભાષાના નામે, કાં તો પ્રદેશના નામે, કાં તો દેશભક્તિના નામે અફીણના નશામાં ડૂબેલા રાખો, ડૂબાડ્યા રાખો. ભળો ના ભળો કયો નહીં, આપણે તો આવી જાઓ, આવી જાઓ, આવી જાઓ, મારા ત્યાં આવી જાઓ. અરે આ દેશને ક્યાં લઈ જઈ રહ્યા છે આપણે? ભાષાના નામે ઝઘડા થાય, ધર્મના નામે ઝઘડા થાય, પ્રદેશના નામે ઝઘડા થાય. કોઈ એમ કે અમુક રાજ્યના લોકોએ મહારાષ્ટ્રમાં નોકરી કરવા નહીં આવો, કઈ તમારા બાપની પેઢી છે, નહીં આવો એટલે શું? આ દેશ આમે એક બાજુ અખંડ ભારતની વાત કરીએ છીએ ને આ તો અત્યારે અખંડ ભારત વાળા સત્તા ઉપર છે. એમને તો અફઘાનિસ્તાન થી માંડીને મલેશિયા સુધીના ભારતને અખંડ ભારત કેવું છે. અરે છે એટલું તો સાચવો, છે એટલું સાચવવાની તો ત્રેવડ નથી. અને લોકોને ધર્મ જનૂન, ભાષાનું જનૂન, પ્રદેશવાદનું જનૂન, છેવટે ચૂંટણીઓનું જનૂન એમાં ડૂબાડી રાખવા છે. એટલે કોઈ પૂછે જ નહીં તમને. જે ઉપરથી રાજા કે એ 26 રાજા બોલા રાત હૈ તો રાની બોલી રાત હૈ, રાજા બોલા રાત હૈ તો રાની બોલી રાત હૈ, મંત્રી બોલા રાત હૈ. મંત્રી શું કરવા રહી જાય? રાજા બોલા રાત હૈ, રાની બોલી રાત હૈ, મંત્રી બોલા રાત હૈ, સંતરી બોલા રાત હૈ. સંતરી થોડો, એને તો કે ઉપરવાળા કહેતા કેવું છે, રાત હૈ, જાગતે રહો, रात है. राजा बोला रात है, रानी बोली रात है, मंत्री बोला रात है, संतरी बोला रात है, सब कोई बोले रात है. વગાડો થાળી, કોવિડ જતો રહેશે. પ્રગટાવો મીણબત્તી, કોવિડ જતો રહેશે. मंत्री बोला रात है, संतरी बोला रात है, सब कोई बोला रात है. ये सुबह सुबह की बात 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 है. કોઈને સાચું ખપતું જ નથી. બધાને અંદર અંદર એવા લડતા રાખ્યા છે કે તમે તમારી આવનાર પેઢીનું સત્યાનાશ કાઢી રહ્યા છો. એનું તમને ગતાગમ નથી પડતી. અમારે મારા આજના વડીલોને ને યુવાનોને કેવું છે, અને યુવાનોને ખાસ કેવું છે, ઓ ચૈતરભાઈ, ઓ હાર્દિકભાઈ, ઓ અલ્પેશભાઈ, ઓ ગોપાલભાઈ, ઓ રાજુભાઈ, ઓ અમિતભાઈ, ભાઈ ભાઈ અમિતભાઈ ઠાકર પણ ચાલશે ને અમિતભાઈ ચાવડા પણ ચાલશે. ભાઈ ભાઈ તુષારભાઈ, ભાઈ ભાઈ જાગો 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 જાગો. આ તમારી યુવાનોની વાત છે. ભાઈ ભાઈ જાગો જાગો, ભાઈ ભાઈ
શિક્ષણ ક્ષેત્રે ભાઈ ભાઈ સત્યાનાશ ગયું, ભાઈ ભાઈ જાગો જાગો, ભાઈ ભાઈ સૌ કોઈ જાગો, ભાઈ ભાઈ. એના બદલે આપણે તો राजा बोला रात है, रानी बोली रात है, मंत्री बोला रात है, संतरी बोला रात है, अब उसमें जोड़ो तंत्री बोला रात है, सब कोई बोला रात है, सुबह सुबह की बात है. ये सुबह सुबह की बात है. दोस्तों, શિક્ષણની આ અવદશા ને જો તમે ધ્યાને લેશો તો એક વસ્તુ લખી રાખજો, આજથી 10 વર્ષ પછીના ભારતમાં જીવવું કપરું હશે. તમારે આભાર માનવો જોઈએ તમારા ખેડૂતનો. એ ભલે જીડીપી 16% જ પેદા કરતો હોય કે 15% જ પેદા કરતો હોય, પણ સીધી કે આડકતરી 50% રોજગારી ખેડૂત આપે છે. એના કુટુંબીજનોને લઈ તો 60%. તમારા ત્યાં જે કઈ બને છે માલસામાન, આપણે ઉજળા છીએ, અમેરિકાએ પ્રતિબંધો મૂક્યા, લાગતું નથી. શેનું લાગે? આ ખાલી ખોટા આપણે આ ચર્ચાઓ આ લોકોને ધ્યાન દોરવા તમારું બીજે કરી છે. દુનિયાનો કુલ વ્યાપારમાં આપણો હિસ્સો 1.8% છે. કેટલો? 1.8%. એમાં અમેરિકામાં જ વેચીએ છે એવું તો છે નહીં, બીજે વેચીશું. અમેરિકામાં વેચીને કેટલું હશે? રૂપિયામાં 18 પૈસા વેપાર છે આપણો. રૂપિયો 100 પૈસાનો થાય, એમાં 18 પૈસા ને 1.8 પૈસા, એટલે 2 પૈસાથી ઓછો વેપાર છે આપણો. કુલ વેપાર, હા, કુલ દુનિયા સાથેનો વેપાર 2 પૈસાથી ઓછો છે. શું લઈ મંડાણા છો તમે? લોકોને જ્યાં ત્યાં ગેરમાર્ગે દોરાયેલા રાખવા, અને લોકો ગેરમાર્ગે દોરાયેલા રે અફીણના નશામાં ને જુદી જુદી જાતના નશા, તો ત્યાં ધૂમ મળે છે. નશામાં ધૂત રે, જલસા કરો તમે. મારા યુવા મિત્રોને મારે કહેવું છે કે ભારતની આઝાદીની આખી ચળવળ યુવાનોએ પોતાના ખભે ઉપાડી લીધી. આ ભગતસિંહ, સુખદેવ, સુભાષબાબુ જેવા યુવાનોને રાજગુરુ માર્ગદર્શન મળ્યું, સરદાર સાહેબનું, ગાંધીજીનું, અનેક બીજા પીઢ નેતાઓનું, નહેરુજીનું, ત્યારે આઝાદી આવી છે. આ નવલોહિયા યુવાનો ફાંસીના માંચે ચડતા ચડતા ગાતા હતા, મેરી મૈયા કે સિર પર તાજ રહે, मेरी मैया के सिर पर ताज रहे, ये देश मेरा आजाद रहे, ये देश मेरा आजाद रहे, मेरी मैया के सिर पर ताज रहे, ये देश मेरा आजाद रहे, ये देश मेरा आजाद રહે. અને પેલા ફાંસીના જલ્લાદને કહેતા હતા કે મારા ચહેરા ઉપર તું કાળું કપડું ના ઉડાડીશ, જેથી છેલ્લી નજર હું ફાંસીએ ચડું ત્યારે મારી જન્મભૂમિ પર પડે. આ જવાનોની જાન ફેસાનીના કારણે આજે તમે આઝાદી ભોગવી રહ્યા છો. આ અમૃતકાળ ગોઠવી રહ્યા છો. એ અમૃતકાળમાં તમે હળાહળ ઝેર પેદા કરી રહ્યા છો. એટલે યુવાનો નહીં જાગે તો મને લાગે છે ભારત બીજી વાર આઝાદ નહીં થાય. સમય આવ્યો છે ભારતને બીજી વાર મુક્ત કરવાનો. ભારત સ્થાપિત હિતોના હાથમાં વેચાઈ ચૂક્યું છે. સ્થાપિત હિતોને મડાગાંઠ જેવી બંધનમાં જકડાઈ ચૂક્યું છે. એનું યુવાધન, એના બાળકો બરબાદ થઈ રહ્યા છે. ક્યાંક આંગણવાડીઓ નથી ચાલતી, ક્યાંક જ્ઞાતિ, ધર્મ, જાતના ભેદભાવ આંગણવાડીના મધ્યાહન ભોજનથી શીખવાડવામાં આવે છે, તો ક્યાંક યુવાનો બેરોજગાર છે. એવા યુવાનો ગ્રેજ્યુએટ તરીકે બહાર પડે છે કે જે નોકરી મેળવવાને લાયક નથી. તે પણ કેટલા? 100 માંથી 57 યુવાનો નોકરી મેળવવાને લાયક નથી. અને અર્ધ એમ્પ્લોયમેન્ટ ગણીએ તો માંડ 3 ભાગના યુવાનો જ નોકરી મેળવવાને લાયકો એવા કોલેજમાંથી બહાર પડે છે. આ સ્થિતિ છે. ત્યારે મારે મારા યુવા સાથીઓને કહેવું છે, સાથી હાથ બડાના, સાથી હાથ બડાના, સાથી રે, साथी जागते रहना, साथी जागते रहना, साथी रे, साथी हाथ बढ़ाना. ओ चैतर भाई, ओ अल्पेश भाई, ओ गोपाल भाई, ओ राजू भाई, ओ अमित भाई, ओ चावड़ा भाई, ओ अमित भाई, ओ ठाकर भाई, ओ तुषार भाई, તમારી જુવાનીને લગાવો રંગ, કેસરીયો રંગ. એટલે ભાજપનો નહીં હો ભાઈ, કેસુડાનો, બલિદાનનો રંગ.
કેસરીયો રંગ રાષ્ટ્રધ્વજમાં આવે છે, એ કેસરીયો રંગ દેશભક્તિનો રંગ લગાવો અને આવી જાઓ મેદાનમાં. યુવાન બરબાદીના રસ્તે આગળ વધી રહ્યો છે. બાળકોનું ભવિષ્ય અંધકારમય બની ચૂક્યું છે. આંગણવાડીનો મેં બીજો એક વિડીયો ઇસ્યુ કર્યો છે. આ વિડીયો પણ જોજો તમે. તમે નહીં જાગો તો કોણ બચાવશે? અમે તો હવે અમારી પેઢી તો આ દેશને બરબાદ કરવામાં એનો બંધો ફાળો આપ્યો છે. હું પણ એ માટે ગુનેગાર છું ને હું એનો દોષ સ્વીકારું છું. અને એટલે પ્રાયશ્ચિત રૂપે મારાથી જે કંઈ થાય એ કરી રહ્યો છું. તમે જાગો, નહીં તો તમને ઇતિહાસ માફ નહીં કરે. અમને તો નથી જ કરવાનો. અમે ગુનેગાર છીએ, સ્વીકારી લીધો ગુનો. તમને નહીં કરે. અને આ ખંધા રાજકારણીઓ જે ધંધે લાગ્યા છે, જેમ મળદા ઉપર ગીધડા તૂટી પડે એમ તૂટી પડ્યા છે. લૂંટ લૂંટ લૂંટ, ખાયકી 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 ખાયકી, આખો 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 આખો. અલા કેટલું ખાવું છે? તમે તમારું કામ કરો ને ભાઈ. આ દેશમાં શિક્ષણ બરાબર અપાય જુઓ, આ દેશમાં આંગણવાડીઓ બરાબર ચાલે જુઓ, આ દેશમાં કાયદો વ્યવસ્થા ચળવાય જુઓ, આ દેશમાં બહેનોને એમના અધિકારો મળે જુઓ, આ દેશમાં સમાજના જે વિકસિત વર્ગો નથી, જે હજુ પણ વંચિત વર્ગો છે, એમને એમના અધિકારો મળે તે જુઓ. કેટલું બધું કામ છે. તમને ઊંઘ કઈ રીતે આવે છે? જાગો ભારત, જાગો. બસ દોસ્તો, મેં મારી વ્યથા આ વિડીયો થકી સામે મૂકી છે. તમારા પ્રતિનિધિને પૂછજો તો ખરા કે શું કરવા ધાર્યું તમે. કમસે કમ એમને આ ફોરવર્ડ કરજો અને જવાબ માંગજો. તમે જવાબ નથી માંગતા એટલે તમને જવાબ આપતા નથી ને એ પોતાના બીજા વ્યવસાયમાં વ્યસ્ત છે. તમારા પ્રતિનિધિઓને પૂછો શું કરવા માંગો છો. આમાં તો ખાયકી થાય છે. મનરેગા ગરીબોને માટેની યોજના, એમાંય ખાયકી થાય. મને ખબર નથી પડતી કે આ લોકો આ પાપના પોટલા શેના માટે બાંધે છે. તો બાંધે છે અને એમાંથી એક જ શક્તિ બહાર લાવી શકે ને, એ છે પ્રજાશક્તિ, જનશક્તિ. એ જનશક્તિનો અવાજ જ્યારે દેશનો અવાજ બનશે અને યુવા એનો જ્યારે વાહક બનશે ત્યારે આ દેશ દુનિયામાં કોઈથી પાછળ નહીં રહે. એની પાસે ક્ષમતા છે, રફ હીરાની છે, પણ એને મશીનો જે ગાહવા વાળા છે એ બધા કાટ ખાઈ ગયા છે. જાગો. ભવિષ્યની મારી આસ્થા વિશે હું હજુ પણ આશાવાદી છું. મારી ભવિષ્યની આશાને આજના યુવાનોને, આજના નેતૃત્વને આ આશા એમના ચરણોમાં લઈ જઈને મૂકું છું. એને ઠોકર ના મારશો. મહેરબાની કરીને તમારી ફરજ બજાવો. મહેરબાની કરીને આ દેશ પાછો એની ગાડી પાટિયા ચડે એ કરો. તમારી પેઢીએ તેને બરબાદ કર્યો છે. તમારી પેઢી માટે આગળની પેઢી દોષિત ન ઠરે એ જોવાનું કામ તમારું છે. અમે તો ગુનેગાર છીએ. આવજો ત્યારે મળીશું. ધન્યવાદ.